મહારાષ્ટ્રમાં બીએમસી મહાનગરપાલિકાનું ચૂંટણીનું પરિણામ આજે જાહેર થયું છે, જેને લઈને ગાંધીનગરના કોબા ખાતે આવેલ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. ઢોલ નગારા સાથે ગાંધીનગર શહેર પ્રમુખ, મહાનગરપાલિકા મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત કાર્યકર્તાઓ જોડાયા હતા. ભાજપના ધ્વજ સાથે જીતની કાર્યકરોએ હર્ષભેર ઉજવણી કરી હતી. જય શ્રી રામ અને જય સોમનાથના નારા સાથે જીતને કાર્યકર્તાઓએ વધાવી હતી. ફટાકડા ફોડી મોઢું મીઠું કરાવી જીતની કમલમ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. ખાસ જો વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રની જીતની ખુશી અંગે ભાજપના પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલે નિવેદન આપ્યું હતું. તેઓએ જણાવ્યું છે કે મહારાષ્ટ્રમાં આજે જીત બદલ ધન્યવાદ. આ ડબલ એન્જિનની જીત છે. 2047માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંકલ્પની જીત છે. કોંગ્રેસ દ્વારા ઉદ્ધવ ઠાકોરના નકારાત્મક રાજનીતિની હાર થઈ છે. આ અંગેની માહિતી તેઓએ જે છે 16 જાન્યુઆરીના સાંજે 4 વાગે આપી હતી અને ઉજવણી પણ સાંજે કરી હતી. આજે મહારાષ્ટ્રમાં ખાસ કરીને બીએમસી અને અન્ય નગરપાલિકામાં મહાયુતિની પ્રચંડ જીત બદલ મહારાષ્ટ્રની જનતાને ખૂબ ખૂબ ધન્યવાદ. મહારાષ્ટ્રની આ બીએમસી અને અન્ય નગરપાલિકાની જીત એ સાચા અર્થમાં ડબલ એન્જિન સરકારની જીત છે. સાચા અર્થમાં નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ અને મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વની જીત છે. સાચા અર્થમાં 2047ના નરેન્દ્રભાઈના સંકલ્પને મહારાષ્ટ્રની જનતાનું જબરજસ્ત સમર્થન છે. સાચા અર્થમાં એક પ્રકારની સરકારની સ્પષ્ટ નીતિ, સ્પષ્ટ દિશાની આ જીત છે. અને કુલ મળીને જે ખાસ કરીને ઉદ્ધવ સેના અને કોંગ્રેસની જે નકારાત્મક રાજનીતિ હતી એની હાર છે. વાસ્તવમાં આ જીત એ વિકાસની રાજનીતિની સાથે સાથે જે સ્પષ્ટ અને દ્રઢ નિર્ણય નરેન્દ્રભાઈ અને દેવેન્દ્રભાઈની સરકારનો છે, એમને હું ભારતીય જનતા પાર્ટી ગુજરાત વતી ખૂબ ખૂબ અભિનંદન આપું. થેન્ક યુ.